નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હીરપરા કન્યા વિદ્યાલયમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં પદ્ય 8 કે જેનું સ્વાધ્યાય છે એ આપણે જોવાનું છે. આગળના પહેલા બે પીરિયડની અંદર આપણે એનું અનુવાદ છે શીખી ગયા હતા અને સાથે સાથે શબ્દોની સમજૂતી મેળવેલી હતી. તો પદ્ય 8 છે મોહમ મુદગરહ, અર્થાત મોહને ફોડી નાખનાર હથોડી, કે જે એક વ્યાયામ માટેનું સાધન છે. એવી જ રીતે મોહ છે એનામાંથી આપણે દૂર થવાનું છે, એવું કંઈક આપણે શીખાતા. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, કારણ કે આત્મજ્ઞાન વગરના મૂઢ જે માણસ છે એ મનુષ્ય છે એનો નરકમાં પણ વાસ બનતો નથી. એટલે એવું સરસ મજાનું કાવ્ય છે. એનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે સ્વાધ્યાય જોઈએ. તો પહેલો વિકલ્પ કે દિનયામિન્યુ પુનઃ ખાલી જગ્યા આયાતી, આયાતઃ, આયંતી અને આયાતાહા. બીજો વિકલ્પ આવશે આયાતઃ. બીજું છે મૂઢઃ કિમ નિમિત્તમ બહુકૃત વેશઃ ભવતી. પહેલો વિકલ્પ ઉદર નિમિત્તમ, ધનિન નિમિત્તમ, મોક્ષ નિમિત્તમ, સુખ નિમિત્તમ. શું આવશે એની અંદર? કે પેટને ખાતર, એટલે કે ઉદર નિમિત્તમ. એ કે પેટને ખાતર એ બધા ઘણા બધા વેશ ધારણ કરે છે. ત્રીજો વિકલ્પ મૂઢઃ કિમ ન ત્યજતી, પાપચરણમ, કાલમ, આત્મમાનમ, મરણમ. એમાંથી આપણે કયો વિકલ્પ પસંદ કરીશું? પાપચરણમ. કે મૂઢ છે એ શું કરે છે? ગમે એવો થાય છે પણ એને ત્યજતો નથી. એને ખબર છે કે આમ કરીશ, છતાં પણ એ પાપ કરવાનું છોડતો નથી. ચિત્તમ કુત્રનેયમ, ધાન્યા ભોગે, જર્જર દેહે, સજન સંગે અને ત્યાગે. તો અહીંયા શું આવશે? ચિત્ત માટે આપણે હંમેશા સજ્જનોનો સંગ છે, સારી વ્યક્તિઓનો સંગ છે કરવો જોઈએ. કહ દેવ શ્રીપતિ અસ્તિ, બ્રહ્મા, ઇન્દ્ર, શંકર અને વિષ્ણુ. તો શું આવી શકશે એમાંથી? વિષ્ણુ. કારણ કે શ્રીપતિ એટલે કે અહીંયા જે શ્રી છે લક્ષ્મી છે, લક્ષ્મીના પતિ એ કોણ છે? વિષ્ણુ. ત્યાર પછી બીજો પ્રશ્ન આપેલો છે સંસ્કૃત ભાષાયા ઉત્તરત, એટલે કે સંસ્કૃત પ્રશ્નો છે એના ઉત્તર આપણે સંસ્કૃતમાં જ આપવાના છે. મનસી કીદૃશમ બુદ્ધિમ કુર્યાત. તો મનસી સદબુદ્ધિમ, અહીંયા કીદૃશી શબ્દ નીકળી જશે, ત્યાં સદ શબ્દ મૂકી બુદ્ધિ તો આપેલો જ છે. તો મનસી સદબુદ્ધિ કુર્યાત. બીજો પ્રશ્ન મનુષ્ય જર્જર દેહે જીવિતે કા સ્થિતિ ભવતી. તો મનુષ્ય જર્જર દેહે જીવિતી, કા શબ્દ અહીંયા કાઢી નાખવાનો. એ માટે બે મૂકવાના ત્રણ શબ્દ થશે. ગેહે કહ અપી વાર્તામ ન પૂછતી, એટલે કે મનુષ્ય જ્યારે જર્જર દેહ વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે શું સ્થિતિ થાય છે? કે કોઈ વાર્તામ ન પૂછતી, એટલે સમાચાર પૂછતું પણ નથી. ત્રીજો પ્રશ્ન કહ ક્રીડતી કિમ ચ ગચ્છતી. અહીંયા કે શું છે એ પસાર થાય છે? તો કાલહ ક્રીડતી આયુહુ ચ ગચ્છતી. કાલ શબ્દ અહીંયા મૂકવાનો થશે અને અહીંયા આયુ. ચોથો પ્રશ્ન છે દિન જનાય કિમ દેયમ. તો દિન જનાય એટલે કે ગરીબ લોકોને શું આપવું જોઈએ? દેયમ એટલે આપવું. તો દે કિમ એટલે અહીંયા મૂકવાનો શબ્દ થશે વિતમ. દિન જનાય વિતમ દેયમ. પાંચમો પ્રશ્ન ધાન્યા ભોગમ કૃત્વા પશ્ચાત કિમ ભવતી. ધાન્યા ભોગમ કૃત્વા પશ્ચાત શરીરે રોગ ભવતી, એટલે કે શરીરની અંદર રોગ થાય છે. ભોગ ધાન્યા ભોગમ એટલે વધારે પ્રમાણમાં ધાન્યનો ઉપભોગ કરવાથી શરીરમાં રોગ થાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે મનુષ્ય પોતાના મનના, ગુજરાતી પ્રશ્ન, માતૃભાષા એટલે ગુજરાતીમાં પ્રશ્નોના ઉત્તર આપવાના છે જેમ અહીંયા સંસ્કૃતમાં આપેલા હતા તેમ. મનુષ્ય પોતાના મનને કેવી રીતે રાજુ રાખવાનું છે? તો મનુષ્ય પોતાના મનને
પોતાના કર્મથી પ્રાપ્ત થયેલા ધન વડે મનને રાજી રાખવાનું છે. બીજો પ્રશ્ન, સમય સતત ચાલે છે તે દર્શાવવા કવિ શું કહે છે? સમય સતત ચાલે છે એટલે કે કવિ આદિ શંકરાચાર્ય કહે છે કે સમય સતત ચાલ્યા કરે છે. દિવસ રાત, સાંજ સવાર, શિશિર વસંત, આ બધું ફરી ફરીને આવ્યા જ કરે છે. મનુષ્ય સમય છે મનુષ્ય સાથે ક્રીડા કરે છે અને આયુષ્ય વીતતું જાય છે. ત્રીજો પ્રશ્ન, યમ કોની ચર્ચા કરતો નથી? કે જેણે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું હોય, ગંગાજળના નાનકડા ટીપાનું પણ સેવન કર્યું હોય, તેમને એકવાર પણ વિષ્ણુ ભગવાનની જો પૂજા કરી હોય તો તેની યમરાજા છે ચર્ચા કરતા નથી. આ જ શ્લોક છે, એનું તમને શ્લોક પૂર્તિની અંદર પણ આવી શકે છે. મનુષ્ય કયા દુર્ગુણોને ત્યજીને આત્મા અંગે વિચારવાનું છે? તો મનુષ્યે 4 પ્રકારના વિકારો, કામ, ક્રોધ, લોભ અને મોહ, એ ચારેય વિકારો, ચારેય મનોવિકારોને ત્યજી, દુર્ગુણોને ત્યજીને હું કોણ છું એમ પોતાના આત્માને સમજવાનો પુરુષાર્થ કરવાનો છે. અને મનુષ્ય પોતે સતત આત્મિક સ્થિતિમાં સ્થિર રહેવાનું વિચારવાનું છે. પાંચમો પ્રશ્ન, આત્મજ્ઞાન વગરના મનુષ્યની શી દશા થાય છે? આત્મજ્ઞાન વગરના મૂઢ પામર મનુષ્ય નરકમાં વાસી બને છે અને નરકમાં જ ડૂબેલા રહીને ત્યાં જ રંધાય છે. છઠ્ઠો પ્રશ્ન, પેટ ભરવા માટે મનુષ્ય શું કરે છે? તો પેટ કરાવે વેટ, એ કહેવત તો તમે સાંભળેલી હશે. તો મનુષ્યને પેટને ખાતર ગમે તેવું કામ કરવા પણ એ તત્પર થાય છે. જટાધારી, મુંડન કરાવેલો, ખેંચીને ઉખાડી નાખેલા કેસવાળો અને ભગવા વસ્ત્ર ધારણ કરનારો, ઘણા બધા વેશ લેનારી વેશ લઈને મૂઢ બને છે. અને મૂઢ મનુષ્ય પેટ ખાતર ઘણું બધું કરવા પ્રયત્ન કરે છે. નીચે તમને શ્લોક છે કંઠસ્થ કરવાના આપેલા છે કે જે તમને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. પહેલો શ્લોક છે દિનમપી રજની, અને આ છેલ્લા જે એ તમારે પૂર્તિ કરવાની રહેશે કે મુંચત્ય આશાવાયુ. બીજો ભગવદ્ ગીતા, છેલ્લા શબ્દો છે કુરુતે ચર્ચા, અને અહીંયા જ્ઞેયમ ગીતાનામ સહસ્ત્રમ, છેલ્લા શબ્દો છે વિતમ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 8મું કાવ્ય છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આભાર.